આ માથું છે, માથામાં વાળ છે, અને એમાં કદાચ બે ચાર થોડી ધૂળ પડી જાય આટલી છપટી તો દેખાય ન દેખાય, કારણ કે એ વાળથી જ ભરેલું માથું છે. પણ એક કણ, નાની એવી કણ પણ આંખમાં પડે તો દેખાય ને કે ના દેખાય? તરત દેખાય. આંખમાં પડે, ખટકે, નડે ને. ઘાસીની ઘાણી ઉપર બેઠેલો માણસ, અતિ ગંદુ કપડું હોય અને એમાં એકાદ ગંદો ડાઘ પડે તો દેખાય નહીં. પણ તમે આ પહેરો છો, એવા ચટકીદાર ફર્સ્ટ ક્લાસ સફેદ બગલાની પાંખ જેવું કપડું હોય, એમાં નાનો ડાઘ પડે તો દેખાય. એમ આત્યંતિક કલ્યાણનો માર્ગ છે, મોક્ષનો માર્ગ છે વાલા ભક્તો, એ આંખ જેવો સ્વચ્છ છે, એકદમ વ્હાઈટ કપડા જેવો સ્વચ્છ છે. એમાં દેહાત્મ બુદ્ધિ છે, એ કણું છે, એ ખટક્યા વિના રહે નહીં, એ નડ્યા વિના રહે નહીં. જેને આત્યંતિક કલ્યાણના રસ્તે નથી ચાલવું એના માટે બધું બરાબર છે, સમજ્યા ને? એના માટે બરાબર છે. પણ જેને આત્યંતિક કલ્યાણના રસ્તે ચાલવું છે, છેલ્લો જન્મ કરીને મહારાજની મૂર્તિના સુખના ભોગતા થવું છે, મહારાજની મૂર્તિમાં રસબસ થવું છે, મહારાજના ચરણારવિંદની સેવામાં અખંડ જેને રહેવું છે, એને આત્મબુદ્ધિ જેમ પેલો આખો સમુદ્ર તરી જાય અને જેમ 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 આમ કાંઠે આવીને ડૂબાડી દે ને, એમ દેહાત્મા બુદ્ધિ કાંઠે આવીને ડૂબાડી દેવી છે આપણને. બોલો, કાંઠે આવીને ડૂબાડી દે. બોલો, હા, હેરાન હેરાન કરી નાખે, હેરાન કરી નાખે. જેમ કેમ આખું આખું મકાન તૂટી જાય, એમાં અમુક પાર્ટ હોય તૂટે નહીં, એમ તમે બધું તોડી નાખો. કામથી પર થઈ જાઓ, લોભથી પર થઈ જાઓ, માનથી પર થઈ જાઓ, ઈર્ષાથી પર થઈ જાઓ, રાગદ્વેષથી પર થઈ જાઓ. કદાચ દેહ કરીને પરિવારનો ત્યાગ કરી દો, જન્મભૂમિનો તમે ત્યાગ કરી દો. અરે આ જન્મનો ત્યાગ કરવા તૈયાર થઈ જાઓ, પણ ઊંડે ઊંડે જે દેહાત્મ બુદ્ધિ પડી છે, આ દેહે હું, દેહના સંબંધી મારા, દેહની જન્મભૂમિ મારી જન્મભૂમિ, આ તો લોઢાની દિવાલ છે. હા, લોઢાની દિવાલ છે. આટલું જ રહેલું, બસ એક લગ્રિક માત્ર રહેલું, એ આપણને ભગવાનના ચરણારવિંદ સુધી પહોંચવા ના દે.